દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખની આજે યોજાવાની હતી ચૂંટણી, ત્યારે 11 વાગ્યાના બદલે ચૂંટણી હવે 3 વાગે યોજાશે। ચૂંટણીના ટાઈમમાં ફેરફાર થતા કોંગ્રેસના ગંભીર આરોપ સામે આવ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે ચૂંટણી અધિકારી પર ગંભીર આક્ષેપ કર્યા છે। ચૂંટણી અધિકારી બદલવાની માંગ હતી અને છતાં ન બદલ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ચૂંટણી અધિકારી બીમાર હોવાના બહાનું બતાવી ચૂંટણી લેટ કર્યાના આક્ષેપ થયા છે। ત્યારે હાલ જે ચૂંટણી છે તે 11 વાગ્યાના બદલે 3 વાગે યોજાશે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખની આજે જે ચૂંટણી યોજાવાની હતી તે ચૂંટણીના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને 11 વાગ્યાના બદલે હવે ચૂંટણી 3 વાગે યોજાશે। રજૂઆત કરી હતી ચૂંટણી અધિકારીઓ પર અમને વિશ્વાસ નથી। ચૂંટણી અધિકારી ન્યાયાધીશ કહેવાય છે, ન્યાયાધીશ ચોરી કરે તો કોના પર વિશ્વાસ રાખવાનો? એટલે જે રીતે ગઈકાલે એમને ચોરી કરી હતી એના લીધે અમે લોકો રજૂઆત કરી હતી, એમને તમે બદલો, પણ બદલ્યા નહીં। આજ સવારના પણ મેં કલેક્ટરશ્રીને અમે જ્ઞાનીબેન બધા રજૂઆત કરી હતી કે આ ચૂંટણી અધિકારી આવશે નહીં, અમને શંકા છે। તો કે ના, ચૂંટણી અધિકારી સમયસર આવી જશે। અને 11:30 સુધી ના આવ્યા ત્યારે અમે કલેક્ટરને ફોન કર્યો હતો કે એમની તબિયત ખરાબ છે, સભા મોકૂફ રાખવામાં આવે છે। એટલે એક પ્રી પ્લાનિંગથી સભ્ય તોડવા માટે, લોકશાહીનું ખૂન કરવા માટે દિયોદરમાં પ્રયત્ન થઈ રહ્યો છે। ભાજપના આકાઓ ચૂંટણી અધિકારીઓને ડરાવી ધમકાવી અને ચૂંટણી થવા દેતા નથી અને લોકોનો ચુકાદો છે। હવે દિયોદરના લોકોએ ચુકાદો આપ્યો છે કે ભાઈ કોંગ્રેસના 12 સભ્ય, ભાજપના 10 સભ્ય, તો પછી સ્વીકારવો જોઈએ। ક્યાંક અમારી પણ હાર થઈ છે તો અમે પણ સ્વીકાર્યો છે, ક્યાંક ભાજપની હાર થઈ તો એમને પણ સ્વીકારવો જોઈએ કે લોકોએ જાકારો આપ્યો છે તો સ્વીકારી લેવો જોઈએ। પણ ખબર નથી પડતી કેમ આવા નાટક કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે 1.25 કરોડ રૂપિયા સુધી અમારા સભ્યોને ધામવાની કોશિશ કરી છે, એક સભ્યને, કે કઈ રીતે તૂટે। હવે એક નાના ડેલિકેટને તમે 1.25 કરોડ રૂપિયા આટલા ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરી અને ભાજપના લોકો તોડવા માંગતા હોય, આ લોકશાહી માટે ખૂબ ખરાબ છે। મને તો એવું છે કે ભાજપનામાં પણ આંતરિક વિખવાદ છે અને એ આંતરિક વિખવાદના લીધે ક્યાંક ને ક્યાંક આ કાંડ કરવામાં આવી રહ્યો છે। ભાજપના જે ગ્રુપો છે એમાં એક ગ્રુપ ક્યાંક એવું ઈચ્છે છે કે સ્થાનિક ધારાસભ્યને આના કારણે નુકસાન થાય એના માટે કરીને આ ચૂંટણી યોજવા દેતા નથી। ભાજપનું એક ગ્રુપ એવું ઈચ્છે છે કે આવી રીતે સામાજિક આગેવાનો ઉપર ફરિયાદ કરી અને ભાજપના ધારાસભ્યને કઈ રીતે નુકસાન થાય એના માટે કરીને આખું આ કાંડ ષડયંત્ર રચતા હોય એવું લાગી રહ્યું છે। આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે 11:30 વાગ્યાનો ટાઈમ એ ચૂંટણી અધિકારી અને એજન્ટાની કોપીની બજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી। અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે। મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે, આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી। એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું, પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી। એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું। તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય। અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો। તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટ્ટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો ને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે। એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી। અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠે છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ દોડવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં, એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને
ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાદલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે. એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય, પણ છતાં જેમ એક આ હિટલર જે જર્મનીનો હિટલર હતો એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને અહીં દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા અધિકારીઓને અને આવી સરકારને સદબુદ્ધિ આપે, લોકશાહીનું હનન ના કરે અને સમય જતાં વાર લાગતી નથી. જેમ માછલી પાણીમાં તરફડે ના બધા કરેલા જે કર્મો છે એ ભગવાનને ત્યાં એ ભોગવવા ના પડે ને ભવિષ્યમાં પણ ના ભોગવવા પડે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને એમની પાસે ફરી વિનંતી કરું છું કે લોકશાહીને માનીને આ 3 વાગે તમે ચૂંટણીનો સમય આપ્યો છે તો 3 વાગે તમે ચૂંટણી કરાવો અને લોકશાહીને માન આપો અને જે બહેનની પીડા છે એ પીડાને થોડું પણ તમારી રાક્ષસી માયા એક દયાહીન છો એ ભલે તમે સત્તાના એક નશામાં આટલી હદે થતા હોય પણ તમારા ઘરે પણ કોઈક બેન છે, તમારા ઘરે કોઈક દીકરી છે, તમારા ઘરે પણ તમારા પત્ની કોઈક હશે અને એ પ્રસ્તુતિની આવી પીડામાં હોય ત્યારે તમને પોતાને કેવો અહેસાસ થાય, તમને કેવું ફીલ થાય એનો વિચાર કરીને એક આ ગરીબ બેન દીકરી ઉપર તમે દયા કરી અને 3 વાગે ચૂંટણી કરાવો એવી હું વિનંતી કરું છું. અહેવાલ દિલીપસિંહ રાજપૂત, વાવ, થરાદ, બનાસકાંઠા.